ઉદાહરણ નંબર 11 રકમ જોઈએ તો કે ખોવાઈ ગયેલા હેલિકોપ્ટર વિશે ખબર મળે છે। આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં આકૃતિ છે એમાં ક્યાંક તૂટી પડ્યું છે। શું સંભાવના છે કે આકૃતિમાં બતાવેલ હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડ્યું છે? બરાબર, આ રીતે રકમ આપણને આપેલી છે। અતિ મહત્વનો દાખલો છે, ગયા વર્ષની બોર્ડની એક્ઝામમાં આ રીતનો દાખલો પૂછાઈ ગયો। હવે અહીંયા આપણને લંબચોરસ આકૃતિ આપી છે એટલે આપણને બધાને ખબર છે કે લંબચોરસમાં જે સામસામેની બાજુઓ છે એ સામસામેની બાજુઓના માપ સરખા હોય છે। તો આ બાજુનું માપ 4.5 મીમી છે, તો આ બાજુનું માપ પણ 4.5 મીમી હોય અને આ બાજુનું માપ 9 કિમી હોય તો સામેની બાજુનું માપ પણ 9 કિમી હોય એ આપણે બધા જાણીએ છીએ। તો આના ઉપરથી આપણને તળાવનું માપ મળશે। બરાબર, આ 4.5 હોય તો અહીંયા આપણને 2 આપેલો છે, તો 4.5 માંથી 2 કિમી બાદ કરશો એટલે આ જવાબ મળશે આપણને 2.5 કિલોમીટર અને આ આખું 9 છે, 9 માંથી 6 કિલોમીટર તમે બાદ કરશો એટલે આ મળશે આપણને 3 કિલોમીટર। બરાબર, તો આ રીતે આપણને આખું જંગલ છે અને જંગલમાં થોડા તળાવ છે। બરાબર, તો પહેલા આપણે આખા જંગલનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ તળાવનું ક્ષેત્રફળ શોધીશું અને ત્યારબાદ બંનેનો ગુણોત્તર લઈશું। તો પહેલા આપણે જંગલનું ક્ષેત્રફળ, આપણને ખબર છે કે જંગલ છે એ લંબચોરસ આકારનું છે અને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ લઈએ તો 4.5 કિલોમીટર અને પહોળાઈ લઈએ તો 9 કિલોમીટર। પોઈન્ટ કાઢીએ એટલે 45/10 ગુણ્યા 9, ભાગ પાડીએ 9 × 5 = 45, 5 × 10 89/2। તો આ આવ્યું જંગલનું ક્ષેત્રફળ। હવે શોધીએ આપણે તળાવનું ક્ષેત્રફળ। તો તળાવમાં લંબચોરસ આકારનું છે એટલે એનું પણ સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ લઈએ તો લંબાઈ છે 2.5 કિલોમીટર અને પહોળાઈ 3 કિલોમીટર। પોઈન્ટ કાઢીએ 25/10 ગુણ્યા 3, 5 × 5 એટલે 25, 5 × 10 એટલે જવાબ આવશે 15/2। હવે જો હેલિકોપ્ટર તળાવમાં પડ્યું હોય તે ઘટનાની સંભાવના, બંનેના જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર લેશું એટલે આપણે તળાવમાં પડ્યું છે એ શોધવાનું છે એટલા માટે ઉપર આપણે તળાવનું ક્ષેત્રફળ લેશું અને નીચે જંગલનું ક્ષેત્રફળ લેશું। બબ્બે ઉડી જશે એટલે મળશે 15/81। ભાગ પાડીએ 5 × 15 અને 27 × 81, 3 ઉડી જાય એટલે જવાબ આવશે 5/27। તો હેલિકોપ્ટર તળાવમાં પડ્યું હોય તે ઘટનાની સંભાવના મળશે 5/27। ફરીથી એક વખત જોઈએ, જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે આખા જંગલનું ક્ષેત્રફળ શોધી લેવાનું, ત્યારબાદ તળાવનું ક્ષેત્રફળ શોધી લેવાનું, પછી જેની સંભાવના શોધવાની છે એનો ગુણોત્તર એમાં ઉપર લેશું અને બીજું જે છે એનો ગુણોત્તર, એનો જે જવાબ, જે સંભાવના છે એ આપણે નીચે લેશું, બંનેનો ગુણોત્તર લેશું એટલે જે જવાબ મળશે એ આપણને તળાવમાં પડ્યું હોય હેલિકોપ્ટર તે ઘટનાની સંભાવના બતાવશે। આગળ વધીએ, ઉદાહરણ નંબર 12 એમાં એવું કીધું છે કે પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 28 ખમીસ ક્ષતિ રહિત છે, એટલે કે 100 ખમીસમાંથી 88 ખમીસ છે એ એકદમ સારા છે, જ્યારે 8 છે એમાં નાની ખામીઓ છે, એટલે 8 ખમીસ છે એમાં ખામી તો છે પણ થોડી ઓછી છે અને બાકીના જે 4 ખમીસ છે એ મોટી ખામીઓ વાળા છે। બરાબર, હવે બે વેપારીઓ છે, એમાંથી એક વેપારીનું નામ છે જીમી। હવે જીમી છે એ એવા જ ખમીસ લે
કે જેમાં કોઈ પણ પ્રકારની ખામી નથી, એટલે એકદમ જે સારા છે બરાબર એ સારા ખમીસ જ દેશે. જ્યારે બીજી જે વેપારી છે બરાબર, આ વેપારી સુજાતા એ માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નખાય છે, એટલે કે જે મોટી ખામી છે એવા ખમીસ નહીં લેશે, બાકી હારા છે એ અને નાની ખામીવાળા જે ખમીસ છે એ લઈ લેશે. તો આપણને એવું કીધું છે કે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી અને સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી. તો આપણે જોઈએ કે જીમીને સ્વીકાર્ય હોય તેવા ખમીસની સંખ્યા. હવે આપણને ખબર છે કે રકમમાં કીધું છે કે જીમી કેવા ખમીસ સ્વીકારશે કે જેમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. તો એવા જે ખમીસ છે કેટલા છે? 88. એટલે જીમી 88 ખમીસ કરી છે બરાબર. તો જીમીને સ્વીકાર્ય ખમીસની સંભાવના બરાબર 88 સ્વીકાર્ય છે અને આપણને ખબર છે કે કુલ ખમીસ કેટલા છે? 100. એટલે 88/100 જે કુલ પરિણામ આપણા સૂત્ર મુજબ. તો જવાબ આવશે પોઈન્ટ મૂકો એટલે 0.88. તો જીમીને સ્વીકાર્ય હોય તેવા ખમીસની સંભાવના આવશે 0.88. આગળ વધીએ. બીજી કે સુજાતાને સ્વીકાર્ય હોય તેવા ખમીસની સંખ્યા. હવે સુજાતાને એવા ખમીસ સ્વીકાર્ય છે કે એક તો ક્ષતિરહિત પણ ચાલે, એટલે ક્ષતિરહિત આપણી પાસે છે ટોટલ 88 બરાબર, અને બીજા જે નાની નાની ખામીવાળા છે એ પણ ચાલશે. તો 8 છે એ નાની ખામીવાળા છે, એટલે 88 + 8 એટલે કે 96. તો સુજાતાને સ્વીકાર્ય ખમીસ 96. તો સુજાતાને સ્વીકાર્ય હોય તે ખમીસની સંભાવના. તો સુજાતાને સનુ ખમીસ અને કુલ ખમીસની સંખ્યા છે 100, એટલે કે સનુના છેદમાં 100 બરાબર. એનો પણ પોઈન્ટ મૂકીએ તો જવાબ આવશે 0.96. તો આ જીમીને સ્વીકાર્ય ખમીસનો સંભાવના 0.88 અને સુજાતાને સ્વીકાર્ય ખમીસની સંભાવના 0.96. ફરીથી એકવાર સમજી લઈએ કે જે જીમીને છે એવા જ ખમીસ જોઈએ જેમાં કોઈ પણ પ્રકારની ખામી નથી, એટલે એવા 28 છે. કેટલામાંથી? તો 100 માંથી 28 એટલે 0.88. જ્યારે સુજાતાને જે મોટી ખામીવાળા છે એ જ નહીં ચાલે, તો મોટી ખામીવાળા કેટલા છે? 4. તો 100 માંથી 4 બાદ કરી એટલે 96 ખમીસ એ લઈ લેશે, એટલે 100 માંથી 96 ખમીસ એટલે 0 ખમીસ એટલે 0.96. આગળ વધીએ. ઉદાહરણ નંબર 13. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસે છે બરાબર. એક સાથે જ્યારે ઉચ્ચારવામાં આવે છે ત્યારે તમામ શક્ય પરિણામો લખો. હવે આપણને બધાને ખબર છે કે જ્યારે એક પાસો હોય ત્યારે ટોટલ 6 પરિણામો આવે, પરંતુ અહીંયા એક સાથે બે પાસા છે અને આપણને અહીં કીધું છે કે તેના તમામ શક્ય પરિણામો લખો બરાબર. તો પહેલા આપણે એના તમામ શક્ય પરિણામો લખવા પડશે કે વધુમાં વધુ કેટલા પરિણામો હોય તો એના તમામ શક્ય પરિણામો તમારે આ રીતે લખવા પડશે. એક પાસા ઉપર એક આવે તો બીજા પર પણ એક આવે, એક પર એક આવે તો બીજા પર બે આવી શકે બરાબર. આવી રીતે 1 3 1 4 1 5 1 6. બીજું હવે એક લીધોની જગ્યાએ 2 2 1 2 2 2 3 2 4 2 5 2 6. આગળ 3 1 3 2 3 3 3 4 3 5
3 6 એવી રીતે 4 4 1 4 2 4 3 4 4 4 5 4 6 એવી રીતે 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને એવી જ રીતે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 બરાબર તો આપણને કીધું હતું કે તમામ શક્ય પરિણામો લખો તો આ એના તમામ શક્ય પરિણામો છે કે વધુમાં વધુ એટલા જ પરિણામ મળે આનાથી વધારે પરિણામ મળે નહીં તો એના તમામ શક્ય પરિણામો છે એ આપણને કુલ મળશે 36 પરિણામ હવે આપણને એમ કીધું છે કે પાસાની સપાટી ઉપર દેખાતી સંખ્યાનો સરવાળો બરાબર તો ધારો કે આ પરિણામ આવ્યું તો આ બેનો આપણે સરવાળો કરવાનો છે બરાબર તો આ બેનો સરવાળો કરીએ તો 6 ને 3 કેટલો થાય તો 9 તો એવી રીતે કીધું છે કે દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય પછી 13 હોય અને 12 કે તેથી નાનો હોય તે ઘટનાની સંભાવના કેટલી તો આપણે પાસે તમામ શક્ય પરિણામો 36 છે કહેવું જોઈએ કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તે ઘટનાની સંભાવના જેને ઘટના એ વડે દર્શાવીશું તો જોઈએ P of A સૂત્ર મૂકીએ કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય અને છેદમાં કુલ પરિણામ હવે આપણે આમાંથી જોવાનું છે કે કોનો સરવાળો 8 થાય તો અહીંયા 6 ને 2 8 5 ને 3 8 4 ને 4 8 5 ને 3 8 અને 6 ને 2 8 તો આપણને ટોટલ કેટલા પરિણામો મળે છે 1 2 3 4 અને 5 બરાબર આની સિવાયના કોઈ પણનો સરવાળો 8 થશે નહીં એટલે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તેવા પરિણામો છે આપણી પાસે 8 અને કુલ પરિણામો છે 36 તો પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તેની સંભાવના આપણે પરિણામો ટોટલ છે 5 એટલે જવાબ આવશે 5/36 આગળ વધીએ બીજું કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો છે 13 હોય તે ઘટનાની સંભાવના જેને ઘટના B વડે દર્શાવીશું સૂત્ર મૂકીએ P of B બરાબર પાસા પરના અંકોનો સરવાળો 13 હોય અને છેદમાં કુલ પરિણામ હવે પાસા પરના અંકોનો સરવાળો 13 હોય હવે આપણે આમાં જોવાનું છે કે કોનો સરવાળો 13 થાય તો આપણે જોઈ છે કે મોટો સરવાળો કેટલો થાય તો કે 6 ને 6 12 બરાબર તો 13 કોઈનો પણ સરવાળો આવતો નથી એટલે એના માટેના પરિણામો આવશે 0 અને કુલ પરિણામ 36 એટલે જવાબ આવશે 0 બરાબર કે 13 છે એ કોઈનો સરવાળો થતો નથી આગળ વધીએ ત્રીજું 12 કે તેનાથી નાનો કે પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો હોય તે ઘટનાને C વડે દર્શાવીશું
જોઈએ તો P of C પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો હોય અને છેદમાં કુલ પરિણામ. હવે આમાં એવું કીધું છે કે સરવાળો 12 કે તેથી નાનો એટલે 12 હોય તો ચાલે બરાબર અને 12 કરતા તમામ કેવા લેવાના છે નાના લેવાના છે બરાબર. તો આપણે જોઈએ કે 1 ને 1 2 તો કે 12 કરતા નાનો થાય, 5 ને 3 8 તો કે એ પણ 12 કરતા નાનો થાય, 6 ને 6 12 એ પણ 12 થાય. તો આવી રીતે આ બધા જ પરિણામો છે, આ બધા જ પરિણામો છે તેનો સરવાળો 12 કે તેથી કેવો થાય નાનો. એટલે આપણી પાસે ટોટલ કેટલા પરિણામો છે તો કે 36 અને છેદમાં કુલ પરિણામો પણ કેટલા આવશે 36 બરાબર. એટલે 36 ઉડી જાય એટલે ટોટલ જવાબ આવશે આપણો A બરાબર. આ શક્ય ઘટનાનું એક ઉદાહરણ કહી શકાય. તો આમ આવી રીતે બે પાસાનો સરવાળો બરાબર, પાસાનો સરવાળો 8 હોય 13 હોય અને 12 હોય બરાબર. તો એની સંભાવના આ રીતે આવશે કે સરવાળો 8 હોય એના 5 પરિણામ આવશે, સરવાળો 13 હોય એનું એક પણ પરિણામ આપણી પાસે છે નહીં એટલે 0/36 એટલે જવાબ 0 આવશે. અને 12 કે તેથી નાનો હોય તો બધા જ પરિણામોનો સરવાળો 12 કે તેથી નાનો થાય છે એટલે એની સંભાવના આવશે 1 બરાબર.